ભક્તનું કામ કરવા માટે, અજમલ રાજાનું કામ માટે મુદત પૂરતા પધાર્યા હતા ભગવાન. 54 વર્ષમાં લીલા કેલાઈ ગઈ, પણ 54 વર્ષમાં 52 પરચા પૂર્યા, પણ 52 નથી, અનેક પરચા છે, અનેક પ્રમાણ છે. હજી હાલમાં પ્રમાણ આપે છે બાપા માં ભગવતીઓ. પણ શ્રદ્ધાથી વિશ્વાસથી આપણે એને માનવા, એનું ભજન કરવું પડે, એની ભક્તિ કરવી પડે. મોટું કામ તો શ્રદ્ધાનું છે. એમાં ધણીનો અપરંપાર મહિમા છે. તરકસ ભાલા લઈ તીર, રામદેવ પીર બાબાના હાથમાં આપણે ભાલો જોયો છે, પણ તીર કોઈ દી નથી જોયું. પણ લીધું તું એને, તીર લીધેલું છે. કે સમયે કેમ કે રાજવી હતા, પોકરણગઢના રાજા હોતા નતા, ભગવાન તો હતા. જેમ આપણો ઠાકર દ્વારકાધીશ રાજા હતા દ્વારકાના, એમ ભગવાન તો હતા, પણ હારો રાજા હતા. બેન સગુણાને લૂંટ્યા. બાદશાહના માણસોએ 4 પઠાણો આવેલા, બેન સગુણાને લૂંટી રત્ના રાયકાને બેભાન કર્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું અને પાછા દિલ્હી બાજુ ચોર ભાગ્યા. અને ધણી રામદેવજી મારા લગ્ન ભર્યા હતા, લગ્ન લીધેલા, અને રાત્રિની ઊંઘ ઉડી ગઈ. બેનનો પોકાર સાંભળ્યો, સગુણા બેનનો પોકાર સાંભળ્યો, ઊંઘ ઉડી ગઈ. ઢોલિયામાંથી હેઠા ઉતર્યા, લીલવા માથે પ્રાણ માંડ્યા. માતા મિનલ કે બેટા અત્યારે? હા માં, બેન મુસીબતમાં છે, મારે જવું પડશે. પણ તું લગ્નો ભર્યો છો દીકરા, જે હોય માં, મારી બેન મુસીબતમાં છે, મારે જવું પડશે. લીલવા માથે પ્રાણ માંડ્યા વાળા આવ્યા, મારતે ઘોડે આવ્યા. બેન સગુણાને પોતાની પાંભડી આપી ઓઢાડી, રત્ના રાયકાને બેઠો કર્યો. બેન ને રત્નાને પોકરણગઢ બાજુ મોકલ્યા, અને એકલડો અસવાર ધણી રામદેવજી મારા દિલ્હી પહોંચ્યા. રાતના દિલ્હી પહોંચ્યા. એને બાણ તીર કેદી લીધું ને આ વાત છે. અહીંયા તીર લીધું, જો કેમ લીધું તીર એને? મધરાતે પોકાર કર્યો, બાદશાહને પડકાર માર્યો. તે હામાં કેટલા હતા ખબર? 1000, 2000, 5, 25,000, લાખ, 2 લાખ નહીં, 9 લાખ મોગલો હતા. 9 લાખ મોગલ. એની હામાં ધણી રામદેવજી મહારાજ 9 લાખ બન્યા. તો એ હામાં તીર તાણીને ઉભા રહ્યા. 9 લાખ રામદેવજી મહારાજો. બાદશાહને હાર પમાડી, માલ પાછો લઈ લીધો. અનેક વાર બાદશાહને હાર પમાડીશું. ધણીની યાદ કરી લઈએ એક વાર, ત્યારબાદ આગળ ઉપર આપની મોજ પ્રમાણે જે વાણી છે, બધી મહાપુરુષોની વાણી છે. ભાટી હરજી કે છે, જે ગાવાની વાણી છે દલુ વાણીઓ. વાણીઓ એટલે આપણો વાણીઓનો પાછો ગુજરાતી વાણીઓ, વડનગરનો વાણીઓ ભાઈ, મોદી સાહેબના ગામનો વાણીઓ, ભૂકા કાઢે એવો વાણીઓ. પણ પાછો આવ્યો ને, રોકાઈ ગયો. અહીંયા ઘણા અહીંયા રોકાઈ ગયા પછી પાછા નથી આવ્યા. દલુ વાણીઓ દીકરીએ માનતા રાખેલી કે મારી ઘરે પારણું બંધાવે રામદેવજી મહારાજ, તો હું હાલી રાજસ્થાનની યાત્રા કરીશ, માનતા પૂરી કરીશ. 9 મહિના થયા, ફૂલના ગોટા જેવો ભગવાન દીકરો આપ્યો. દીકરીએ વાણિયાને કીધું કે સાંભળ્યું કાંઈ? હા બોલો. કે મારી ભેગું તમારે રાજસ્થાન આવવાનું છે. રાજસ્થાન કે રામદેવજીની માનતા કરવા જવાનું છે આપણે. આ દીકરો આપણે ઘરે રમે છે ને, એ ધણીની કૃપાથી છે, આપણી માતા એના આશીર્વચનથી છે. આ તો વાણીઓ હતો. પારસનાથ ભગવાન, મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન, એને માનનારો વાણીઓ. ધણીની પરખઈ નહીં, ખબર નહીં, પણ દીકરીની માનતા હતી એટલે ભેગું લીધું, અઢળક ધન લીધું ને થયો હાલતો. વચ્ચે બાપાએ એને પ્રમાણ આપ્યું, વાણિયાને પ્રમાણ આપ્યું. આપણા પૂર્વજોની યાદી થાય, પૂર્વજોને યાદ કરવા પડે, એ ભાગવત છે આપણો.
અહીંયા એવો અડાભે ડાયરો છે. ભક્તોના કામ કર્યા ઠાકરે, એમાંથી અજમલ રાજાની ભક્તિ જોઈને વાલો પ્રસન્ન થયા. કાશીનાથ મહાદેવનું વચન હતું ને, કાશીનાથ મહાદેવની તપસ્યા કરેલી 12 વર્ષ કાશીમાં જઈને અજમલ રાજાએ તપસ્યા કરેલી. ભગવાન પ્રસન્ન થયા. આકાશવાણીથી માગો અજમલ. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, મારા તન મનની જાણો છો આપ. બધી વાત સાચી, પણ હું અજરા અમર છું. હું જન્મ લેતો નથી, હું મરતો નથી. પણ મારું તમને વચન છે, તમે દ્વારકા જાઓ અને મારા વચનની યાદી અપાવજો. દ્વારકાધીશને તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. અજમલ રાજા આવ્યા વાલાઓ, ઊંધું કાશ્મીર આવ્યા. બાપાનું જન્મ સ્થાન છે ઊંધું કાશ્મીર, રામદેવજી મહારાજ. માતા મિનળજે 12 વર્ષથી વાટ જોતા હતા. કીધું કઈ સમાચાર? હા, મને આકાશવાણી થઈ છે, ભોળાનાથે મને કીધું છે કે દ્વારકા જાઓ, તમે તમારી બધી મનોકામના પૂર્ણ થશે. તો માએ પ્રસાદ બનાવ્યો, લાડુ બનાવ્યા. જલ્દી મોડું કરો માં, જલ્દી જાઓ ને દ્વારકાધીશને આપણી વિનંતી કરો, એમને અરજ કરો આપણી. અને માએ પ્રસાદ આપ્યો તો લીધો હાથમાં, અને પૂનમે પોતે પહોંચ્યા છે. પૂનમના દ્વારકા પહોંચ્યા, થાળ ધર્યો ભગવાનને, 2 હાથ જોડીને કીધું, હે પ્રભુ, હે ઠાકર, મને કાશીનાથ મહાદેવ મોકલ્યો છે, મારી અરજ સાંભળો, મારી વિનંતી સાંભળો. કાકડોદી કરે, પ્રાર્થના કરે છે, પણ એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, ચોથી પૂનમ, એમ કરતા કરતા 12 પૂનમ પૂરી થઈ તો પાગલ જેવા બની ગયેલા પોતે. શું એક તો ક્યાં રાજસ્થાન ને ક્યાં દ્વારકા, વાટ કાપીને જવાનું ને ત્યાં કઈ જવાબ ન મળે. એમાં 13મી પૂનમ બરાબર આવી, લાડુ ધર્યા ભગવાનને આગળ, જળની જારી ધર મૂકી, 2 હાથ જોડીને કીધું, હે ઠાકર, હવે તો આ 13મી પૂનમ છે. એક થોડીક મારી પ્રાર્થના છે, સાંભળી જો ને. ઘણી વાતો કરે છે, કઈ મૂર્તિમાંથી જવાબ મળતો નથી. ક્ષણિક ક્રોધ આવ્યો અજમલ રાજાને. લાડુ થાળમાં આપ્યા હતા, લાડુ ભગવાનને માર્યા. ભગવાનને લાડુ માર્યા અને પાંચ જળની જારી પડી હતી, જળનો લોટો પીડ્યો હતો. એ લોટો માર્યો ભગવાનને તો બ્રાહ્મણો ગુગળી લોકો ઓળખી ગયા, કા તો કોઈ પાગલ રાજા લાગે. બાવડા પકડીને બહાર કાઢ્યા. કહે, તમે રાજન શું કરો છો? અરે પ્રભુ, હું 2 વાત કરું છું ભગવાન સાથે, પણ કઈ મને જવાબ નથી મળતો. મારા 13મી પૂનમ છે, હું રાજસ્થાનથી આવું છું. બ્રાહ્મણ કીધું, તમે કેની વાત કરો છો? દ્વારકાધીશની વાત કરો છો? હા, અહીં તો એનું દેવળ છે. વાલો ક્યાં છે? કે વાલો તો દરિયામાં બિરાજે છે. એમ એટલી શબ્દો સાંભળી વાલા એટલા, અને ગોમતીના પગથિયા ઉતરી અને ભોરિયા બાવાની ભેખડથી કૂદકો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાયું અંદર. હોનાની ભક્તો માટે અનેક કામ કર્યા ઠાકરે, અનેક કામ કર્યા. ભગવાન હિંડોળે કે છે, માં ભગવતીઓ સેવામાં છે, પણ ભગવાને પાટો વાળ્યો છે. અજમલ રાજા ભગવાને પ્રણામ કર્યા, 2 હાથ જોડ્યા. પ્રભુ પધારો, અજમલ આવો, પધારો પધારો. પ્રભુ, એ તો બધું ઠીક છે, પણ આપને પાટો વાળ્યો છે, મને આમાં ત્રસ થાય છે. આપને પણ આ દુઃખ ભોગવવા પડે છે. અમે તો માનવ છે, અમારે તો દુઃખ હોય પ્રભુ, પણ તમારે દુઃખ ભોગવવા પડે. અજમલ રાજાની યાદી અપાય. એક ઘડીક પહેલા મારા ભગત આવ્યા હતા દેવળે, મારા ભગત આવ્યા હતા. ઘડીક એને હમો ન બોલ્યો ને તો પેલા લાડવા માર્યા ને પછી લોટો માર્યો. ભગવાન અજમલ રાજા ઓળખી ગયા, પ્રભુ એ તો હું જ હતો. ખેર, આવવાનું કારણ કયો અજમલ? પ્રભુ, તમારે રાજસ્થાન ભૂમિમાં આવવાનું છે. આપને રાજસ્થાન ભૂમિમાં આવવાનું છે. મારું વાંજિયા મેળો ભાંગવાનું છે.
ભગવાન વચન આપે છે દ્વારકાધીશ જાઓ અજમલ વડા વિરમદેવજી નાના રામદેવજી બાપા દ્વારકા છોડી રાસાણ ભૂમિમાં આવે છે એ સમયની મહાપુરુષે વાણી લખી છે છોડી દીધી છોડી
બે નથી. અરખ ને શોક ની પાનબાઈ આવે ને એડકી, જેને આઠે પોર આનંદ. એ અવસ્થા છે, છેલ્લી અવસ્થા છે. પછી હરીછા મુજબ હાલતું હોય. આપણે ગમે એટલું કરીને ઊંધવું પડે. ગમે એવડી મહેનત કરો ને તમે, ઉંદરડા જેવું થાય. ઉંદરડો ભૂખ્યો હતો 2 દિનો હતો, એને એમ છું હાલ ને કાંક મહેનત કરું, કાંક ગોતું ક્યાંક. તો ગોતતો નાથ બાવાજીના ઝૂંપડીમાં ગયો ને તો ત્યાં કરંડીઓ પડેલો. તો એને એમ છું કે આમાં કાંક હશે ખાવાનું. હવે કરંડીઓ એટલે નેતર નો બને, આખો નેતર હોય ને એનો બને, એ તૂટે નહીં ઘડીકમાં, મહેનત કરવી પડે એમાં. ઉંદરડાએ દાંત કાઢે, મહેનત દાંત કોતરી મહેનત કરી, આખી રાત મહેનત કરી, હવા લગી મહેનત કરી. પછી હવાર પડે થોડું કાણું થયું તો મોઢું નાખ્યું ને તો ઓલે પકડી લીધું અંદરથી. બોલો મહેનત કે ઊંધી પડે. ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદર ને ખાય. ઉદ્યોગ એ અવળું પડે તો ધાર્યું ધણી નો થાય, તો પેલા જ નક્કી કરી લેવું જોઈએ ને કે આ ધણી નું ધાર્યું થાય બરાબર છે. આપણે ગમે એટલી મહેનત કરીએ ને અમુક ટાણે તો એ હા બિન સ્વાર્થથી હોય, આપણો કોઈ સ્વાર્થ ન હોય તો એ મહેનત ફળે. પણ થોડોક આપણો નિજી સ્વાર્થ જો આવ્યો એમાં તો મારો નાથ કરી થાય, ઠાકર કરે થાય, આપણું ન હાલે. મને એક વાતની ચિઠ્ઠી આવી છે અહીંયા, જેમાં મોરાર સાહેબ ની વાત આવી. મોરાર સાહેબ એટલે મોરાર સાહેબ એટલે આપણા મહાપુરુષ કહેવાના, નજીકનું આપણું ખંભાળિયું, એટલે નજીકનું આપણું પરંગણું કે ખંભાળી. અનેક નામ અહીં નજીક છે. માં ગુરુ શિષ્યની વાત છે, થોડીક વાત કરી ત્યારબાદ બધા તમારા ભજનોને એક પછી એક દોર હાંતા જાય. સદગુરુ મોરાર સાહેબ એટલે થરાના રાજકુમારના ભાયાત હતા, પોતે રાજવી પરિવારમાંથી હતા અને વાઘેલા દરબાર હતા પોતે. એમના ગુરુ રવિ સાહેબ હતા. એમના માતા પિતાના ગુરુ, આખા પરિવારના ગુરુ રવિ સાહેબ હતા. રવિ સાહેબ ની પધરામણી કરી, ઘેરે બોલાવ્યા. અને સાહેબે મોરાર સાહેબ ની ઉંમર નાની, 10-12 વર્ષની ઉંમર. આંગણે રમે છે, ખેલે છે. એમાં રવિ સાહેબ ને ગમી ગયા. સંતોને કોઈ બાળક ગમી જાય ને તેથી બેડો પાર થઈ જાય, વાલા પાર થઈ જાય. બાળક ગમી ગયો ને કીધું કે બેટા બાપુ આપનો દીકરો છે ને, બેટા વાત સાચી છે પણ તમારો દીકરો મને આપી દો, મારે જોઈશ. એકનો દીકરા મોરાર સાહેબ, નાની અવસ્થા, યુવા અવસ્થા, નાની અવસ્થા, 12-13 વર્ષની ઉંમર. ગમી ગયા, રવિ સાહેબ ને ગમી ગયા. કીધું બાપુ તમારો દીકરો છે કે એમ નહીં બેટા, મારે ભેગો લઈ જાઓ. જોઈજો ગુરુ ગોતવાની જાતા ક્યાંય, ગુરુ હામેથી આવે તો ગુરુ. એવી ભક્તિ કરો ને વાલા, હામાં ગુરુ આવે. ગોતતા ગોતતા ગુરુ આવે, ગોતો મારો ઠાકર આવે, પછી વાત પૂરી નહીં. ભગવાન તમને ગોતતા ગોતતા આવે. એવું ભજન, એવી ભક્તિ કરી, એનું સ્મરણ એવું કર્યું. માં ગુરુ બની ગયા, માં જનેતા. મોરાર સાહેબ ના બા હતા ને એના ગુરુ બન્યા. મોરાર સાહેબ ને કીધું બાપુ તમારો દીકરો આપ્યો તમને, પણ મને એક વચન આપો. તમે રવિ સાહેબ ને કીધું મને એક વચન આપો, મારો મોરાર તમને દઈ દઉં. બેટા મારું વચન છે, બોલ. તો મારા મોરાર માથે બીજી માં નો થવી જોઈએ બાપુ, લઈ જાઓ તમારો મોરાર, બસ. પણ બીજી માં ને એક જ જન્મ એનો. અને વચન સાર્થક છું વાલા. જો હાલમાં ખંભાળિયા જાયજો, આમ રવિ સાહેબ ની સમાધિ છે, સામે મોરાર સાહેબ ની સમાધિ છે. વચ્ચેનો જે રસ્તો છે, લાખો માણા, કરોડો માણાની ભીડ હોય, પણ રસ્તામાં કોઈ પસાર ન થઈ શકે. આમથી દર્શન કરી આમથી થાય, અહીંથી દર્શન કરી આમથી થાય. બે હામાં ગુરુ શિષ્ય બેઠા, છેલ્લે લગી બેહાઈ જાઓ, છેલ્લે લગી ભેગા રાખ્યા, અને બીજો જન્મ નહીં. આ તાકો ને વાકો નામ ફકીર, તો ફકીર જેવો અને લૂંટારા જેનો જીવનસામાં નામ હતું, લૂંટફાટ કરવામાં નામ હતું, એવા સિકંદર સુમરાનો દીકરો હોથી.
જોજો મહાપુરુષની દ્રષ્ટિ પડે કૃપા થાય તો શું થાય, ક્યાંથી ક્યાં પોગી જવાય. હાવ ખોટે રસ્તે જતા હોય ને પણ કોઈ મહાપુરુષ કે આમ બાવડું પકડી જાય ને તો વાતો પૂરી થવા લાગે. હામો જોઈ જાય તો બસ એ પડે. દ્રષ્ટિ ખાલી કરે ને, હોતી સાહેબ આમી દ્રષ્ટિ જ ખાલી કરી હતી. ત્રિકમ સાહેબ મળવા આવેલા મોરાર સાહેબ ને સંભાળ્યા અને સંધ્યાવનના માટે બહાર નીકળ્યા. વાડી વિસ્તારમાં જઈને બેઠા. વાડી વિસ્તાર જોયો, હારી વાડી હતી, પાણી હતું, પગથિયાવાળી વાવ હતી. ત્યાં બે મહાપુરુષો બેઠા, ચલમ પાણી દમ પાણી લગાવ્યા અને મોરાર સાહેબ ને મોજ છૂટીને કીધું, ત્રિકમ સાહેબ એ બોલો સાહેબ, અત્યારે મને એવી મોજ છે, એવો આનંદ છે મને મારા જીવનમાં કે જો કોઈ અત્યારે મારી સામે આવી જાય, ભલે ગૌ અત્યાર હોય, બાળ અત્યાર હોય, સ્ત્રી અત્યાર હોય, બ્રહ્મ અત્યાર હોય, કોટાન કોટ કર્મ ભલે હોય, પણ મારી નજર સામે જો આવી જાય ને તો નિહાલ કરી દઉં. આવી મોજ છૂટી મોરાર સાહેબ. ત્રિકમ સાહેબ ઓળખી ગયા, સાહેબ મોજમાં આવી ગયા. સાહેબ આપ તો મહાપુરુષો ધારોય કરી શકો. નહીં નહીં, મને મોજ છે. પણ એની મોર ઘટના કેવી ઘટેલી ખબર? ઈ વાડીમાં ઓથી પાણી પીવા ગયેલા, બહાર શિકાર મૂકી, મરેલા તેતર અને સસલા એ જોળીમાં મૂકેલા અને હથિયાર પાસે પડેલું, પોતીમાં પાણી પીવા ઉતરેલા. અને આ બે મહાપુરુષો વાતો કરે છે, આને પાણી પીને બહાર નીકળવું. મોરાર સાહેબ આમ જોયું, આમ આમ જોયું, પાછા ઓળખે આ તો લૂંટારાનો છોકરો છે હોથી. અને હોથી સાહેબ પણ ઓળખે સદગુરુ મોરાર સાહેબ છે. પણ મુખમાંથી વચનો છૂટી ગયેલા, ન્યાલ કરી દેવું. આમ દ્રષ્ટિ કરીને જોયું હામું, હોથી હામું બોલાયો, બેટા હોથી. હા બાપુ, અહીંયા આવો, અહીંયા અમારી પાસે બેસ. મુસ્લિમ એ સમય એવો હતો વાલા, અભડસટનો જમાનો હતો. ઓથી કીધું, બાપુ હું અહીંયા ઉભો છું, આપને કામ હોય કયો મને. નહીં બેટા, અહીં મારી પાસે બેસી જા, સંતો પાસે બેસ, આલા ચલમ એકાદો દમ માર. અરે બાપુ હું કોઈ દી ચલમ પીતો નથી. નહીં નહીં, આજ માન રાખ દે સાધોડાનું. અને આવ્યા હોથી હામ આવો, ન્યાલ કરી દેવા તો પછી એમ લીધા હામ આવો અને ચલમ લાંબી કરીને કીધું, લે બેટા લગાવી દામ. એક દામ, બીજો દામ, ત્રીજો દામ, ત્રિકાળદર્શી ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ ખોજવા માંડ્યો. દમ લાગી ગયો બ્રહ્માંડમાં. અને પછી મોરાર સાહેબ, બેટા ઓલી જોડીમાં શું છે? બાપુ એમાં કાંઈ નહીં થાય, જોવા દે જોવા દે, અમારા જોગું કાં કઈ. જોડી અંબાવી ને તો મરેલા પંખીડા સસલા ઈ જોવે એમ મોરાર સાહેબ માથે હાથ ફેરવતા ગયા ને ઉડાડતા ગયા ને કોઈને ભગાડતા ગયા, ઉડાડતા ગયા ને ભગાડતા ગયા, ઉડાડતા ગયા ને ભગાડતા ગયા. અને હોથીને કીધું, બેટા આને મરાય, આને ચણ ન ખાય. અને ખેલ જોઈ ગયા. હું એટલું કહીને મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ વહી ગયા. આ બેભાન અવસ્થામાં હોથી આવી ગયા, ત્યાં ઢળી પડ્યા. એના બાપને ચિંતા થઈ, મારો દીકરો શિકારે ગયો છે, હજી આવ્યો નથી. પાછળ બે માણસો મોકલ્યા, જાઓ હોથીને ગોતી આવો. તો ખંભાળિયાની સીમમાં જોયું ને તો વાડી વિસ્તારમાં હોથી બેભાન પડેલા, ખાલી જોડી પડેલી છે, હથિયાર પાસે પીડ્યું છે. બથમાં નાખીને લઈ આવ્યા. આવીને સિકંદર ને કીધું કે સિકંદર બાપુ, તો કે હા. હોથી બાપુ ને કાંઈક વળગાર લાગે છે, કઈ બોલતા નથી, વાત નથી કરતા, મૌન થઈ ગયા છે, ભાનમાં નથી, કારણ ચોકીમાં પગ પડી ગયો લાગે છે. એટલામાં તો બધું આવવા માંડ્યું. આ કેમો ભુવા વૈદો તપાસ કરવા, અટકળો બધા બાંધવા માંડ્યા. કોઈ કે ચોકીમાં પગ પડી ગયો, કોઈ કે મેલો વળગાડ છે, કોઈ કે મેલું થઈ ગયું છે. એ મહિલું કાંઈ નથી, તોય હોથી કાંઈ બોલતા નથી. પછી સિકંદર નક્કી કર્યું કે ઓરડામાં કે નહીં, ઉડાવી દીધા. પછી ધીમે 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 15 દી માથે વીત્યા ને અને હોથી બહાર નીકળ્યા. બહાર નીકળી પછી તો 18 વરણમાં જવા માંડ્યા. ભજન કરે, ભજન થતા અહીંયા બેહે, પોતે પોતે ભજન શીખ્યા, પોતે ભજન ગાતા શીખી ગયા.
મોરાર સાહેબની જગ્યામાં ખંભાળિયા, આપણે તો હારું જ દયા છે, ગાદલા તકિયા ઓશિકા, કેવી કૃપા મારા ઠાકરની કહેવાય. આવા માયા આપ જેવા સાંભળવાળા. મોરાર સાહેબની જગ્યામાં ભજન થતા દર બીજના 12 વર્ષ હોતી સાહેબે નેવે ઊભીને ભજન સાંભળ્યા. નેવે ઊભી. વરસાદ પડતો હોય તો ભલે, તડકો હોય તો ભલે, અને ટાઢ હોય તો ભલે. છેલ્લે મોરાર સાહેબ એક સમય બહાર નીકળ્યા, જોયું તો હોથી ઉભેલા. બેટા અહીંયા બાપુ, હું તો અહીંયા ભજન સાંભળું છું. ત્યાંથી હાથ ફેર્યો, મારે બેટા હવે ઘરે જા, માત પિતાની સેવા કરજે, મારો ઠાકર તારી માથે રાજી છે. બેટા એ હોથી સાહેબ 18 વરણમાં જવા માંડ્યા. જમાતના માણસો રોકવા માંડ્યા કે તમે બધે જાઓ, હરિજન સમાજમાં ન જાતા, તમને નાતબારા મૂકવામાં આવશે. એના બાપ આરે વાર્તાઘાટ થઈ, જમાતના માણસો સિકંદર આરે વાતો થઈ. હોથીને ખૂબ સમજાવે છે કે હોથી બેટા બધે જાજે ભજનમાં, હરિજન સમાજમાં ન જાતો, આપણને નાતબારા મૂકશે. બેટા હોથી કીધું, બાપુ રામ રહીમ એક કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા, તોય નબીજી તું શું કામ જુદું માનોસ. બાપુ બધું એક જ છે. બેટા એ વાત સાચી તારી, પણ જમાતના માણસો નહીં સમજે. બે બાપ દીકરા વચ્ચે વાત હાલે છે, જમાતના માણસો ઉભા છે, અને 2 હરિજનના દીકરા એવા આમ થયો. ઓથી બાપુ, એ ઓથી બાપુ, હા બાપા, અમારી ત્યાં રામાપીર બાપાનો પાઠ છે, તમે ભજનમાં આવશો ને બાપા? હા બાપા આવું. કેમ આવું? આવું ને વાયક દીધું વાલા હાથો હતો. અને જમાતના માણસો જોઈ ગયા, ઓથી જોઈ ગયો, સિકંદર જોઈ ગયો. કીધું ઓથી તને ના પાડી, તું છતાંય તું વાયક લેશો? કે બાપા ભજનમાં તો જવું પડશે. આપને જે અનુકૂળતા હોય કરો, પ્રેમ નાતબારા મૂકો, જે સજા કરવી કરો. એના બાપે અમલનો કટોરો ઘોડ્યો વાલા, જાજુ બધું અમલ ગોળી એ કટોરો ભર્યો કે બેટા આજ તું ભજનમાં જા તો અમલ હું પી જાઉં, હું કઈ જગતમાં જીવું ને પછી તારે જ્યાં જવું. અમલનો કટોરો ઘોડીને મૂકેલો, અને જમાતનું તેડું આવ્યું કે સિકંદર બાપુ તમને બોલાવે છે જમાતના માણસો. સિકંદર જમાતે ગયા, મળવા ગયા. પાછળ તે કટોરો અમલ હતું ને એમને હોથી ગટગટાવી ગયા, ખાટલામાં પડી ગયા. જમાતમાંથી પાછા સિકંદર આવીને ત્યાં જોયું તો હોથી આખો કટોરો પી ગયેલા. વિચાર કરે, ઓહો મારે મરવાનો સમય હતો, મારો દીકરો અમલ પી ગયો. વિચારમાં બેઠા છે, એમાં રાતનો ગજર ભાંગ્યો વાલા, અને 2 નો સમય થયો, અને ઉપરથી અવાજ આવ્યો, આકાશવાણી થઈ ઉપરથી. વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જાય હરિજનની હાટડીએ. આવા ભજનની ઠોર ઉપરથી આવ્યું, અવાજ સંભળાણો. અને સિકંદરે કાન માંડ્યો, આમ જોયું, કોણ? મારો હોથી ગાતો લાગે છે. આ તો ઓરડો ખોલીને જ્યાં જોયું તો હોથી ઓરડામાં સૂતેલો. અરે હોથી તો અહીંયા છે, કોણ છે આ? 2 છોકરાઓને બોલાવ્યા, એ દીકરાઓ તમે જાઓ તો આ કોણ ગાય છે? હરિજન સમાજમાં જ્યાં જોયું ને વાલા, તો ખોળામાં એક તારો પીડ્યો તો હોથી સાહેબ ગાતા હતા. હોથી સાહેબ, અલ્લાહ નબીજી રામ રહીમ એક કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી તુહી નબીજી. છોકરા જોઈને અસરસ પામી ગયા, બાપુ આ તો હોથી બાપુ ગાય છે. આવીને સિકંદર બાપુને કીધું, સિકંદર બાપુ આપણો હોથી બાપુ છે ગાય છે. ઓરડો ખોલીને બતાવ્યું છોકરાઓને, આ હોતાય કોણ? છોકરા આમ જોઈ, ન્યાય હોથી, વાહ હોથી. તો 95 વર્ષે સિકંદર બોલ્યો એમ કે મારો દીકરો જાદુગર થઈ ગયો છે, 2 રૂપ ધારણ કરવા માંડ્યો છે. પણ આ તારી ખેર નથી. લાકડી ઉપાડી કડિયારી હાથમાં ગયા હરિજન સમાજમાં. ખોળામાં એક તારો પીડ્યો છે ને વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જાય હરિજનની હાટડીએ. આ ઠોર મચી છે, એમાં પાસે જઈને આમ બાવડું પકડ્યું આમ, તો 95 વર્ષ એને ત્રિકાળનું બંધાણ છે. એનું બધું માફ થઈ ગયું, ઓળખી ગયા. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણનું ભૂજવા માંડ્યું. અત્યારે કોણ હતા? જેના ઈડાઈ કોણ હતા? દ્વારકાધીશ ઠાકર પોતે હતો વાલા. હોથીનું રૂપ લઈને ભજન કરતો હતો, હોથીનું રૂપ લઈને મારો હાથ ભજન કરતો હતો. હોથી તો ઢોલિયામાં પીડાતા, અહીંયા ખાટલીમાં પીડાતા.
આને ત્રિકાળ જ્ઞાન થયું 95 વર્ષે આમ જોયું મારો નાથ છે આ તો પગમાં પીડ્યા પ્રભુ તમે કે મારો ભગત ક્યાં છે કે ભગત ને તો એક કટોરો મલપીને હું તો જ ભગત તો હાલ મને ન્યા લઈ લે એ જ એનું બીજું રૂપ છે જ્યોતિ સ્વરૂપ છે બાપા ભક્તનું કામ કરવા માટે અજમલ રાજાનું કામ માટે મુદત પૂરતા પધાર્યા હતા ભગવાન 54 વર્ષમાં લીલા કેલાઈ ગઈ પણ 54 વર્ષમાં 52 પરચા પૂર્યા પણ 52 નથી અનેક પરચા છે અનેક પ્રમાણ છે હજી હાલમાં પ્રમાણ આપે છે બાપા માં ભગવતીઓ પણ શ્રદ્ધાથી વિશ્વાસથી આપણે એને માનવા એનું ભજન કરવું પડે એની ભક્તિ કરવી પડે મોટું કામ તો શ્રદ્ધાનું છે એમાં ધણીનો અપરંપાર મહિમા છે તરકસ ભાલા લઈ તીર રામદેવ પીર બાબાના હાથમાં આપણે ભાલો જોયો છે પણ તીર કોઈ દી નથી જોયું પણ લીધું તું એને તીર લીધેલું છે કે સમયે કેમ કે રાજવી હતા પોકરણગઢના રાજા હોતા નતા ભગવાન તો હતા જેમ આપણો ઠાકર દ્વારકાધીશ રાજા હતા દ્વારકાના એમ ભગવાન તો હતા પણ હારો રાજા હતા બેન સગુણાને લૂંટ્યા બાદશાહના માણસોએ 4 પઠાણો આવેલા બેન સગુણાને લૂંટી રત્ના રાયકાને બેભાન કર્યો ધન દ્રવ્ય લૂંટી લીધું અને પાછા દિલ્હી બાજુ ચોર ભાગ્યા અને ધણી રામદેવજી મારા લગ્ન ભર્યા હતા લગ્ન લીધેલા અને રાત્રિની ઊંઘ ઉડી ગઈ બેનનો પોકાર સાંભળ્યો સગુણા બેનનો પોકાર સાંભળ્યો ઊંઘ ઉડી ગઈ ઢોલિયામાંથી હેઠા ઉતર્યા લીલવા માથે પ્રાણ માંડ્યા માતા મિનલ કે બેટા અત્યારે હા માં બેન મુસીબતમાં મારે જવું પડશે પણ તું લગ્નો ભર્યો છો દીકરા જે હોય માં મારી બેન મુસીબતમાં છે મારે જવું પડશે લીલવા માથે પ્રાણ માંડ્યા વાળા આવ્યા મારતે ઘોડે આવ્યા બેન સગુણાને પોતાની પાંભડી આપી ઓઢાડી રત્ના રાયકાને બેઠો કર્યો બેન ને રત્નાને પોકરણગઢ બાજુ મોકલ્યા અને એકલડો અસવાર ધણી રામદેવજી મારા દિલ્હી પહોંચ્યા રાતના દિલ્હી પહોંચ્યા એને બાણ તીર કેદી લીધું ને આ વાત છે અહીંયા તીર લીધું જો કેમ લીધું તીર એને મધરાતે પોકાર કર્યો બાદશાહને પ્રકાર માર્યો તે હામાં કેટલા હતા ખબર 1000 2000 5 25,000 લાખ 2 લાખ નહીં 9 લાખ મોગલો હતા 9 લાખ મોગલ એની હામાં ધણી રામદેવજી મહારાજ 9 લાખ બન્યા તો હામાં તીર તાણીને ઉભા રહ્યા 9 લાખ રામદેવજી મહારાજો બાદશાહને હાર પમાડી માલ પાછો લઈ લીધો અનેક વાર બાદશાહને હાર પમાડી ધણીની યાદ કરી લઈએ એક વાર ત્યારબાદ આગળ ઉપર આપણી મોજ પ્રમાણે જે વાણી છે બધી મહાપુરુષોની વાણી છે ભાટી હરજી કે છે જે ગાવાની વાણી છે દલુ વાણીઓ એટલે આપણો વાણીઓ નો પાછો ગુજરાતી વાણીઓ વડનગરનો વાણીઓ ભાઈ મોદી સાહેબના ગામનો વાણીઓ ભૂખા કાઢે એવો વાણીઓ પણ પાછો આવ્યો ને રોકાઈ ગયો અહીંયા ઘણા અહીંયા રોકાઈ ગયા પછી પાછા નથી આવ્યા